ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આવેલા મહાકુંભમાં સોમવારે વસંત પંચમીના રોજ ત્રીજું અમૃત સ્નાન શરૂ થયું છે। આ માટે મોટી સંખ્યામાં ભક્તો ત્રિવેણી સંગમ પહોંચી રહ્યા છે। ત્યારે ત્રિવેણી સંગમ ઘાટ પર લોકોના દબાણને રોકવા માટે પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે। શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે ભક્તોને અભિનંદન પાઠવ્યા હતા। યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે વસંતના શુભ અવસર પર પવિત્ર ત્રિવેણી સંગમમાં પવિત્ર અમૃત સ્નાન કરીને પુણ્યનો લાભ મેળવનારા પૂજ્ય સંતો, ધાર્મિક નેતાઓ, બધા અખાડાઓ, કલ્પવાસીઓ અને ભક્તો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના। 2025ના પ્રયાગરાજ મહાકુંભમાં વસંત પંચમીના અભિનંદન। સૌ મહત્વની વાત એ છે કે ત્રિવેણીના ઘાટ પર વધુ પડતા દબાણને રોકવા માટે વધારાના પોલીસ દળ તૈનાત કરવામાં આવી રહ્યા છે, જ્યાં ટીમ સાથે વરિષ્ઠ અધિકારીઓ પણ તૈનાત રહેશે। આ સાથે બેરિકેડિંગની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે। ભાગદોડમાં ગત સમયમાં જે ઘટના બની હતી તે ફરીથી ન સર્જાય તે માટે તંત્રએ પૂરી તૈયારીઓ કરી છે।